વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા સહિતના આસપાસના ગામોની દૂધ મંડળીઓમાંથી પશુપાલકોએ ભરેલું દૂધ બરોડા ડેરી સુધી પહોંચાડવા માટે તમામ રૂટ પર બરોડા ડેરી દ્વારા નક્કી કરેલા ટેમ્પો દૂધના ક્રેન કલેક્ટ કરતો હતો, જે ટેમ્પોમાં દૂધ બરોડા ડેરી ખાતે પહોંચતું હતું। છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો, જેને લઈને ગ્રામજનોને દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઊભી થઈ હતી। આ મામલે ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પો પર વોચ ગોઠવવાનું નક્કી કર્યું હતું, જેમાં ટેમ્પો ચાલકે દૂધ મંડળીઓ પરથી દૂધ કલેક્ટ કર્યા બાદ અવાવરી જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી। ગ્રામજનો અને દૂધ મંડળીના સંચાલકોએ ગત રાત્રિના સમયે ટેમ્પોમાંથી દૂધ ચોરી કરતા ટેમ્પો ચાલકોને ઝડપી પાડીને બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી। સમગ્ર મામલે ડેરીને જાણ થતાં બરોડા ડેરીના અધિકારીઓની એક ટીમ સ્થળ પર મોકલી હતી, જે બાદ અધિકારીઓ પણ એકાએક પલાયન થઈ જતા ગ્રામજનોએ બરોડા ડેરીના સત્તાધીશો પર પણ આક્ષેપો કર્યા હતા અને સમગ્ર દૂધ ચોરી મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। હું ચંદુભાઈ જસુભાઈ રાણા ગામ કરચિયા। હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે કરચિયા અને પસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી। દર વખતે અમારે જ મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી, 15-17 હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતા 2 ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા, જે રૂટના માલિક હતા। એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને, તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલીભગત છે। ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે। ઘણા લોકો 10 વખત રજૂઆત કરવા છતાંય કોઈ ડેરીવાળાએ એક્શન લીધી નથી અને એ લોકોની મિલીભગત છે, સુપરવાઇઝરોની એ લોકોની બધાની। દરરોજનું કેટલા લીટર દૂધ તમે ભરો છો? દરરોજનું અમારે લગભગ પસવા અને કરચિયા મંડળીમાંથી 300, 350, 400 લીટર દૂધ જાય છે। એના વિશે અમે એ વખત કહેવા માગીએ છીએ કે અમે રંગે હાથ રૂટના સાહેબો મૂકેલા છે, પણ કોઈ આડેધડ કોઈ તપાસ કરવામાં આવતી નથી। આવીને હવે વારંવાર અમે ઘણીવાર એ લોકોને જાણ કરેલી છે કે અમારા ડેરીની અંદર અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી, આ દૂધની ચોરી થાય છે, પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મૂકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી 2-4 વાર। એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને હાથે જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે। એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ। આવતા સમયમાં 6 મહિના પહેલાં પણ આવી રીતે ભડોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની, તો એ આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનના પૈસા આપવા તૈયાર નથી। આ બધાની મિલીભગતો છે, ડેરીના સાહેબોથી લઈને અહીં લગીને બધાની બરોડા ડેરીના બધા સાહેબોની લઈને અને મિલીભગત ચાલે છે। હા, રજૂઆત વારંવાર કરેલી છે, ઘણીવાર અને ઇન્કવાયરી હોય કરેલી છે, સાહેબોને કીધેલું પણ છે। અમારે લગભગ 160-170 લીટર દૂધ આપવામાં આવે છે।